અપાવશે। સુરેન્દ્રનગરમાં હની ટ્રેપ મામલે સાણંદના વેપારી પાસેથી ₹1 કરોડની ખંડણી પડાવવાની ઘટના સામે આવી હતી। આરોપીઓએ વેપારીને વોટ્સએપ કોલ દ્વારા મળવા બોલાવી પહેલા જ ગોઠવેલી જાળમાં ફસાવીને વિડીયો ઉતારીને અપહરણ કર્યું અને ₹1 કરોડ રોકડાની ખંડણી માંગી હતી। સાણંદના હુસેનભાઈ અબ્દુલભાઈ મોમીન સાથે ભાવના ઉર્ફે અંજલિ દશરથભાઈ ચાવડા અને અન્ય આરોપીઓ મીઠી વાતો કરીને વેપારીને ફસાવ્યા હતા। વેપારીને સુરેન્દ્રનગરના એક ઘરમાં બોલાવીને શોર્ટ કઢાવવાના સમયે હુમલો કરીને રિવોલ્વર સાથે રાખી ₹1 કરોડની ખંડણી પડાવી હતી। વેપારીએ પોતાનો જીવ બચાવવા માટે ₹1 કરોડ આપ્યા, જેના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા। આ બનાવમાં આરોપીઓ ભાવના ઉર્ફે અંજલિ, તોસીફ, સોહિલ, અરબાઝ અને આસિફ સામે ગુનો નોંધાયો હતો। એલસીબીની ટીમે કાર્યવાહી કરી અને આરોપીઓને પકડી લીધા છે। ₹1 કરોડમાંથી ₹72,05,015ની રકમ વેપારીને પરત મળી છે। બાકી રકમમાં પણ ભાગ વિતરણ થઈ ચૂક્યું છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે હુસેનભાઈ વારંવાર જતવાડમાં જમીન સંબંધિત કામો માટે આવતા હોવાથી યુવતીને તેમને ફસાવવા માટે ખાસ રીતે આ છટકું ગોઠવવામાં આવ્યું હતું। શું કહેશો સાહેબ, આજે જે આ હની ટેપની એક ઘટના સામે આવી છે અને ₹1 કરોડ ફોન કરવામાં આવ્યો હતો, શું ખાસ કરીને મોડસ ઓપરેટિવ છે આમની અને શું વિગત? सुरेंद्रनगर सिटी बी डिवीजन पुलिस स्टेशन में हनी ट्रेपनो जे गुनो दाखिल थयो छे वो भारतीय न्याय संहितानी जे कलम 308(5), कलम 115(2), कलम 352, कलम 351(3) અને કલમ 61(2) અને કલમ 140(2) અને આર્મ્સ એક્ટની કલમ 25 કોષ્ટક 1 કોષ્ટક 1BA અને જીપી એક્ટની કલમ 135 નો ગુનો દાખિલ થયો છે। ઓ જે ગુનો આખો જે દાખિલ થયો છે આમે જે ફરિયાદી હતા આ ફરિયાદી પાસેથી હની ટ્રેપ કરીને અને ₹1 કરોડ લેવામાં આવ્યા છે। આ જે ગુનો છે આમે અત્યાર સુધી જે પોલીસ દ્વારા ટોટલ 4 લોકોને અટક કરવામાં આવેલ છે અને જે 4 લોકો છે આરોપી છે આમે જે આરોપી નંબર 1 છે એ ભાવનાબેન ઉર્ફે અંજલિબેન, વાઇફ ઓફ દશરથભાઈ ચાવડા, જાતિ આની વાણંદ છે અને ઉંમર લગભગ 38 વર્ષ છે અને એ સુરેન્દ્રનગરની નિવાસી છે। આને પાસેથી પોલીસ દ્વારા અત્યારે ₹75,000 રોકડ અને બે મોબાઈલ ફોન જેની કિંમત 20,000 છે એ જપ્ત કરવામાં આવેલ છે। બીજો જે આરોપી છે આનું નામ છે તોસીફ ખાન ઉર્ફે લાલો અકબર ખાન માલિક, અને જાતે મુસલમાન, આની ઉંમર લગભગ 31 વર્ષ છે અને એ અખિયાણા ગામના અને પાટડી તાલુકાના છે। આને પાસેથી અત્યારે પોલીસ દ્વારા જે રોકડ રકમ 24,62,000 જપ્ત કરવામાં આવેલ છે અને આને પાસેથી એક મોબાઈલ જેની કિંમત ₹17,000 છે એ પણ જપ્ત કરવામાં આવેલ છે। ત્રીજો જે આરોપી છે આનું નામ છે સાહિલ ખાન સરદાર ખાન ઉર્ફે બદર ખાન મલેક, એ માલવણના નિવાસી છે અને આને પાસેથી રોકડ રકમ 21,43,000 અને એ મોબાઈલ ફોન એક જેની કિંમત 10,000, એક અલ્ટો ગાડી જેની કિંમત 2 લાખ અને આને પાસેથી એક પિસ્ટલ જેની કિંમત 10,000 અને એક જીવતો કાર્ટિસ આપણે જેની કિંમત લગભગ ₹100 એ જપ્ત કરવામાં। ભાટવડિયા ગામેથી એસઓજીની ટીમે ગેરકાયદેસર દેશી બનાવટની